રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ચૈત્ર નવરાત્રિ છે તેના 9 દિવસ દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવતી હોય છે અને આજે નવરાત્રિનું છેલ્લું નોરતું છે ત્યારે મા સિદ્ધિયાત્રી સ્વરૂપે આજે માતાજી છે તેમના દર્શન થશે। મહત્વની વાત છે કે આ 9 દિવસ દરમિયાન જે ભક્તો છે તે દર્શન કરી અને અનેરો આનંદ છે તે મેળવતા હોય છે। આ 9 દિવસ દરમિયાન માતાજીની સેવા અર્ચના કરવાથી ક્યાંક ને ક્યાંક ભક્તો છે તે પોતાના દુઃખ દૂર કરે તેવી પણ પ્રાર્થના કરતા હોય છે। એટલે એ ભક્તોની આસ્થા છે તે માતાજી સાથે જોડાયેલી છે અને આ જ પ્રકારની આસ્થા છે તે વહેલી સવારથી મંદિરોમાં જોવા મળતી હોય છે। અને આ માંડવી ગેટ પર આવેલું અંબે માતાનું મંદિર છે અને ત્યાંના સીધા દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે વહેલી સવારથી જ આ જે મંદિર આવેલું છે ત્યાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને આ જ પ્રકારના દ્રશ્યો છે તે વડોદરા શહેરના દરેક મંદિરની અંદર જોવા મળતા હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ પ્રકારે આજે માતાજીને છે તે શણગાર કરવામાં આવે છે। ફૂલો તેમજ જે પુષ્પો હોય તે પણ ચડાવી અને લોકો છે તે માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે અને સાથે સાથે બે હાથ જોડી અને પ્રાર્થના પણ કરી રહ્યા છે કે જે પણ કોઈ દુઃખ દર્દ છે તે તેમના જીવનમાં દૂર થાય। મંદિર અને માતાજી સાથે ભક્તોની અનેરી આસ્થા છે તે જોડાયેલી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે આજે નવરાત્રિના 9 દિવસ દરમિયાન ભક્તો માતાજીની સેવા અર્ચના કરી અને પોતાનું દુઃખ દર્દ દૂર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે। આપણે ભક્તો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, દર્શન કરવા આવ્યા છો, 9 દિવસ માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ અને આજે છેલ્લું નોર? કોઈ નહીં, આજે છેલ્લો દાડો છે તો અમે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ। ચાલીને પગથી ચાલતા ચાલતા માંજલપુરથી ચાલતા ચાલતા આવ્યા છે માતાજી। કેટલો આનંદ મળે છે 9 દિવસ? બહુ જ આનંદ મળે છે, બહુ જ ખૂબ આનંદ માનતા રહેલી છે કે 9 દિવસ દરમિયાન ખાલી ખુશીથી આવ્યા છે અમે, ખુશીથી માતાજીના દર્શન કરવા માટે આજે ભક્તો ખુશીથી માતાજીના દર્શન કરવા આવતા હોય છે। અને ખાસ કરીને આજે જ્યારે નોરતા સહિત જે રામનવમી છે તેની પણ બહોળો સંગમ આજે ભેગો થયો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ભક્તો છે તે મંદિરમાં વહેલી સવારથી જ દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે। અને આપ જોઈ શકો છો તે રીતે માંડવી ગેટ પર આવેલું આ મંદિર છે ને ત્યાં મોટી સંખ્યામાં ભક્તો છે તે દર્શન કરવા માટે આવે છે। શું કહેશો, આજે રામનવમી પણ છે ને માતાજીનું છેલ્લું નોરતું પણ છે, કેટલો ઉત્સાહ અને આજના દિવસે દર્શન કરવાથી કેટલો આનંદ મળે? પહેલાં તો જય અંબે, જય માતાજી। અને આજનો દિવસ એટલો અમૂલ્ય દિવસ છે એટલે સવારના નાહી ધોઈને પહેલાં આપણે માતાજીના દર્શન કરવા જોઈએ। એટલે અમે લોકો ભક્તો અહીંયા હાજર છે માતાજીના દર્શન કરવા। છેલ્લા 25 વર્ષથી હું અહીંયા સવારના આનંદ મળે છે દર્શન કરવા, મનને બહુ શાંતિ મળે છે। બિલકુલ ધ્રુવી આપ જોઈ શકો છો તે રીતે તમામ ભક્તો છે તે વહેલી સવારથી જ નાહી ધોઈને વહેલી દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે। અને આજે માંડવી ગેટ પર આવેલું અંબે માતાનું મંદિર, જો કે અહીંયા નવરાત્રિના 9 દિવસ દરમિયાન આ જ પ્રકારના દ્રશ્યો રહેતા હોય છે। એટલે ચોક્કસ કહી શકાય કે હાલ મંદિર અને માતાજી બંને સાથે ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે અને તેના જ કારણે ભક્તો છે તે વહેલી સવારથી દર્શન કરવા માટે આવતા હોય છે અને ભક્તો આ 9 દિવસ દરમિયાન દર્શન કરીને પોતાના દુઃખ દર્દ દૂર થાય તેવી પણ માન્યતા રાખતા હોય છે। જી અલ્પેશ, રાકેશ, રહીમ અને કલ્પિન જોડાવા બદલ આપનો આભાર।